બંનેમાંથી એક જિંદગી બચશે તેવું અનેક ડોક્ટરોએ કહ્યા બાદ જૂનાગઢના તબીબે બચાવી મહિલાની અને બાળકની જિંદગી। આજના સમયમાં મેડિકલ ખૂબ આગળ વધી ચૂક્યું છે અને અનેક લોકોને નવું જીવન પ્રદાન કરી રહ્યું છે। હાલના સમયમાં અનેક એવા કિસ્સાઓ જોવા મળે છે જેમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા અનેક લોકોનું જીવન બચી જાય છે। આવી જ એક વાત જૂનાગઢની એક સગર્ભા મહિલાની છે। મારું ગામ કેશોદ, વાલીબેન મેરામણભાઈ કોડિયાતર। 26 મારે ઉંમર છે। મારે આગળ 2 સિઝેરિયન હતું। મને બધા ડોક્ટરે ના પાડી હતી કે તમારે ગર્ભવતીની ને પેશાબની કોથળી 2 છોટેલી છે, એટલે તમારી ડિલિવરી હવે નહીં થાય। પછી અમે ગઢવી સાહેબની સલાહ લીધી। ગઢવી સાહેબ અમને આ પાડી। 9 મહિના મેં એનો કોર્સ કર્યો દવાનો। મને કોઈ જાતની નાની મોટી તકલીફ થતી, કોઈ જાતની સિઝેરીમાં તકલીફ નથી થઈ કે 9 મહિનામાં મને કોઈ જાતની તકલીફ નથી થઈ। હું ને મારો બાબો 2 સ્વસ્થ છે। અમારે 3જો દિવસ છે, અમે હાલતા ચાલતા થઈ ગયા ને આજે અમને રજા થઈ જશે। સ્ટાફનો અને ગઢવી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। જૂનાગઢની એક સગર્ભા મહિલા જેમને અન્ય તબીબોએ સતત 3જું સિઝેરિયન હોવાથી કાં તો તેમનો જીવ બચશે અથવા બાળકનો તેવું કહી દીધું હતું, પરંતુ જૂનાગઢના તબીબ ડૉક્ટર કેપી ગઢવીએ પોતાની સૂઝબૂઝ અને સારવારથી મા અને બાળક બંનેની જિંદગી બચાવી લીધી છે અને હાલ બંને સ્વસ્થ છે। હું ડૉક્ટર કેપી ગઢવી આજે એક હાઈ રિસ્ક પેશન્ટની ચર્ચા કરવા જઈ રહ્યો છું। વાલીબેન કોડિયાતર કે જેમને આગળ 2 સિઝેરિયન થયેલા હતા, બાળક રહેતું નહોતું અને આમ પણ ડરેલા હતા, કેમ કે જ્યારે એમનું બીજું સિઝેરિયન કરવામાં આવ્યું ત્યારે જ એમને કહેવામાં આવેલું હતું કે સિઝેરિયન કરવું તમારા જીવ માટે જોખમકારક છે, કારણ કે જેણે બીજું સિઝેરિયન કર્યું એ ડૉક્ટરે અંદર જોયેલું કે બધું ચોટેલું છે, એકદમ જે બ્લેડર છે, પેશાબની થેલી છે, આંતર છે, બધાએ અને સ્નાયુ ગર્ભાશય સાથે ચોટેલા હતા, એટલે ત્યારે જ માંડ સિઝેરિયન થયેલું હતું। હવે એમને બાળક રાખવાની અગમ્ય ઈચ્છા હતી કે નહીં, અમારે બાળક રાખવું જ છે, એટલા માટે અમારી પાસે આવ્યા। એટલે અમે એમને બધા રિસ્ક સમજાવ્યા કે ભાઈ પ્રેગ્નન્સી રહ્યા પછી 9 મહિના સુધી પહોંચાશે કે નહીં પહોંચાય એ એક મોટી ચેલેન્જ છે, કેમ કે ઘણી વખતે 3 મહિને 4 મહિને કે 6 મહિને જ્યારે દુખાવો થતો હોય તો ગર્ભાશયના ટાંકા ખુલી જાય અને ગર્ભાશય ફાટી જાય એવું જોખમ રહેલું હોય। પેશન્ટને અમે કાઉન્સિલિંગ કરી, એમના સગાને કાઉન્સિલિંગ કર્યા। એક એમના બેન છે દેવીમાં, જે અમારા બહુ જૂના પેશન્ટ છે, એમના રેફરન્સથી આવેલા હતા, એમ કે એ લોકોના ફેમિલીમાં અમે ઘણા બધા ઓપરેશન કરેલા હતા અને ઓલરેડી અમે 5 સિઝેરિયન પણ કરેલા હતા, એટલે એમને અમારી ઉપર થોડો ટ્રસ્ટ હતો અને એ લોકો અમને બતાવવા। પ્રેગ્નન્સી તો રહી ગઈ, 3 મહિના સીધી સાદી રીતે નીકળી ગયા, પણ પાછળથી જેમ જેમ સમય આગળ જતો જાય એટલે દર 15 દિવસે અમે ફોલોઅપમાં બતાવતા, કારણ કે અમારે એના સ્કાર જોતું રહેવું પડતું, એમને જરૂરી ઇન્જેક્શન આપવાની જરૂર પડતી, એ ઇન્જેક્શન આપતા, ગોળી આપતા। 8મો મહિનો બેઠો ત્યાં સુધી ઓલમોસ્ટ અમે એમને 5 થી 6 વખત તો એમને એડમિટ કરી અને દુખાવો બંધ કરવાના ઇન્જેક્શનો એ બધું આપેલું હતું। જેવું 8 મહિના પૂરા થયા એટલે એમને ફરીથી દુખાવો સ્ટાર્ટ થયો, ત્યારે અમે સોનોગ્રાફી કરાવી તો એમનો સ્કાર જે કહીએ ગર્ભાશયનું અંદર બરાબર છે, આગળ પ્રીવિયસ સિઝન એ એકદમ 1 મિલીમીટર કરતાં પણ પાતળો, એટલે કે આપણા પેપર હોય એનાથી પણ પાતળો, જે સામાન્ય રીતે 3 સેન્ટીમીટર જેવો 3 mm વધારે હોય એની બદલે સાવ 1 મિલીમીટર જેટલો થઈ ગયો। એટલે પછી એમને સમજાવી અને બાળકના ફેફસા મજબૂત કરવાના ઇન્જેક્શન આપ્યા, દુખાવા બંધ કરવાનો ટ્રાય કર્યું પણ થયું નહીં। પછી અમે એમનું સિઝેરિયન લીધું અને સિઝેરિયન કર્યું ત્યારે પેટ ખોલતાની સાથે જ એકદમ સ્નાયુ અને બધું ચોટેલું હતું, જે સફળતાપૂર્વક છૂટું ધીરે ધીરે પેશાબની થેલીને બધું છૂટું પાડી અને સિઝેરિયન કર્યું અને 2 કિલો ને 700 ગ્રામનું હેલ્ધી બાળક જન્મ થયો। પોસ્ટ ઓપરેટિવ પીરિયડની અંદર આવા પેશન્ટની અંદર બધું આંતરની ચોટેલો એટલે ઓબ્સ્ટ્રક્શન થવાના ચાન્સીસ, યુરિન લીક થવાના ચાન્સીસ એ બધા હોય છે, પણ સફળતાપૂર્વક ઓપરેશન કર્યું અને હોસ્પિટલનો સ્ટાફનો સાથ સહકાર, કેમ કે કોમ્પિટન્ટ આસિસ્ટન્ટ પણ જોઈએ, ખાલી સર્જનથી પણ આ પોસિબલ નથી, તો અમારા હોસ્પિટલનો સ્ટાફ ખૂબ જ સરસ કોમ્પિટન્ટ છે। પોસ્ટ ઓપરેટિવ કેર પણ બહુ સરસ રીતે લીધી અને અમારો સુપર સ્ટાફ એકદમ પેશન્ટની પ્રોપર ધ્યાન રાખે અને હોસ્પિટલની ચોખ્ખાઈ છે જેથી કરીને ઇન્ફેક્શન ન થયા અને આજે 48 કલાકની અંદર પેશન્ટ એકદમ સરસ રીતે સફળતાપૂર્વક હાલતું ચાલતું થઈ ગયું છે અને આજે અમે રજા આપી જઈ રહ્યા છીએ અને પેશન્ટ અને બાળક બંને તંદુરસ્ત છે, એમના કુટુંબના પણ ખૂબ ખુશ છે અને ભવિષ્યમાં બાળક થોડું મોટું થઈ જાય ત્યારે બાળક બંધ કરવાનું ઓપરેશન સમજાવેલું છે, જેથી કરીને હવે આગળ એમના રિસ્ક ન રહે। એટલે
અમે 2 સિઝેરિયન હોય, 3 હોય, 4 હોય, 5 હોય, ઘણાને મિથ એવી છે કે જો રિસ્કી છે ને કોઈ કરવામાં જોખમ છે, પણ કોઈ કે તો જોખમ લેવું જ પડશે. આપણા સમાજની અંદર ઘણી બધી વખતે બાબા બાબી માટે કોઈ આગળ 2 બાળક ગુજરી ગયા હોય છે, એના માટે આવા રિસ્ક લેતા હોય છે. તો અમે એને સફળતાપૂર્વક એની ડિલિવરી કરાવતા હોઈએ છીએ અને લોકોને એન્કરેજ કરીએ કે પહેલી બીજી ડિલિવરી નોર્મલ થઈ જાય તો તમારે આગળ ડિલિવરી કરાવવી હોય તો સહેલું પડે. એટલે પેશન્ટોને પણ અપીલ છે કે ખોટું બિનજરૂરી સિઝેરિયન ન કરાવવું. પહેલી ડિલિવરીમાં શોખથી પણ ઘણા કરતા હોય, એ લોકોને આ એક સંદેશો છે કે જેટલી પહેલી ડિલિવરી નોર્મલ થઈ તો બીજી તમને ઇઝીલી નોર્મલ થઈ જશે, વેક્યુમથી થઈ જશે. એટલે બને ત્યાં સુધી સિઝેરિયન ટાળો અને નોર્મલ ડિલિવરી માટે જે કુદરતી અભિગમ આપ્યો છે એ રીતે આગળ વધો. થેન્ક યુ વેરી મચ.